સુરત સાયબર ક્રાઇમ સેલે એક હિંમતભર્યા ઓપરેશનમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ચાલતા એક વિશાળ સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. મધ્યપ્રદેશના રીવા ખાતે એક ભાડાના મકાનમાં ધમધમતા આ આંતરરાષ્ટ્રીય રેકેટના તાર છેક સુરત સુધી જોડાયેલા હતા. પોલીસે લાઈવ રેડ પાડીને કુલ 9 રીઢા આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે અત્યાર સુધીમાં દેશભરમાં 19.24 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગના બેંક એકાઉન્ટ્સ પર અલગ અલગ રાજ્યોમાં કુલ 110 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. આરોપીઓ ડિપોઝિટ અને વિડ્રોલ નામના વોટ્સએપ ગ્રુપ દ્વારા આખું નેટવર્ક મેનેજ કરતા હતા. હાલ તમામ 9 આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર છે અને મુખ્ય આરોપીઓ ચેતન તથા શુભમ ઉર્ફે બજરંગ બલીની શોધખોળ ચાલુ છે. ગયા વર્ષમાં 30 નવેમ્બરના રોજ એક રેલવેના કર્મચારી નિવૃત્ત થયા હતા અને નિવૃત્ત થયા બાદ એમને પ્રોવિડન્ટ ફંડનું 28 લાખ જેટલા પૈસા એમને અકાઉન્ટમાં આવ્યા. એમાંથી 20 લાખ રૂપિયાની એફડી કરાવ્યા પછી 8 લાખ રૂપિયા એમને પોતાના ખર્ચ માટે સેવિંગ બેંક એકાઉન્ટમાં સાઈડમાં રાખેલા હતા. અને ત્યારે એમને એક કોલ આવ્યું અને સામેથી એમ કહેવામાં આવ્યું કે અમે લોકો એ રિજનલ રેલવે મેનેજરની ઓફિસથી બોલી રહ્યા છીએ અને તમને એક ઓટીપી આવશે અને તે ઓટીપી તમને આપશો તો પછી તમારું પેન્શન એક્ટિવેટ થઈ જશે. તો એમ કહીને એમને એક ડિજિટલ લિંક મોકલવામાં આવી અને ડિજિટલ લિંક પર ક્લિક કરવાથી એમનું ફોન હેક થઈ ગયું અને ફોન હેક કર્યા પછી એમના અકાઉન્ટમાંથી કુલ 8,12,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા. અને આ બાબતની એફઆઈઆર અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી, જેના તપાસ દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ કરીને ખબર પડી કે જે મુખ્ય આરોપી છે પ્રિયાંશુ એ રેવાનું છે અને જે 8,12,000 રૂપિયા હતા એમાંથી 3,17,000 જેટલા રૂપિયા ઉત્તર પ્રદેશ ગ્રામીણ બેંકમાં જે રીવાવાળી બ્રાન્ચથી હતી એમાં ટ્રાન્સફર થયા હતા. પછી એને પકડવા માટે આપણી ટીમ અહીંથી રીવા ખાતે રીવા ગઈ તો પછી ખબર પડી કે જે મુખ્ય આરોપી છે એ મિર્ઝાપુર જતો રહ્યો. પછી આ ઓપરેશન લાંબુ ખેંચાઈ ગયું અને અઠવાડિયા સુધી આ ઓપરેશન ચાલ્યું, જેમાં મુખ્ય આરોપીને મિર્ઝાપુરથી ઝડપી પાડીને પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન આ મામલો સામે આવ્યો કે રીવામાં એક ભાડાના મકાનથી એક આખી સાયબર ક્રાઇમની મોટી રેકેટ ચાલી રહી છે. પછી પ્રિયાંશુને લઈને અને લોકલ પોલીસની મદદ લઈને ત્યાં જઈને રેડ કરવામાં આવી અને ત્યાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી.